જો સરસ મજાની કેરી રત વિનાની કાગડા કેરી અને એ પાછી કેટલી સસ્તી મને કે 10ની એક મને કે ઉતારી લો વિડીયો તો તમને એક ગિફ્ટમાં ફ્રી પાવું મેં કીધું મારે ફ્રીમાં નથી જોઈતી હું વિડીયો ઉતારી લઉં છોકરા નાના નાના બેઠા છે આ વેપારી સાહેબ બેઠા છે જો નનકા એવા દુકાન ચલાવી રહ્યા સરસ મજાની તો મને કે કેરી ઉતારો ને મેં ઉતારું ક્યાંથી ઉતાર્યું આંબેથી એ કે આંબેથી નહીં તો એ મને કે આ મારી દુકાનમાં લે એ તો હું જોતી નથી તો સરસ મજાનું બકાલું છે અને દિવાળી સરસ મજાની આવી ગઈ છે તો બકાલાની સરસ મજાની સિઝન હશે કે નહીં હોય તો કાંઈ જાણતી નથી પણ કેરી આવી ગઈ છે તો કેટલી સરસ છે હે જામફળ તો સિઝનના જ પણ આ કેરી કમોસમી છે કેરી ક્યાંય ન મળે જો છોકરા મને જામફળ બતાવે જો આ મારા કેટલા માન સન્માનથી છોકરા મને કે એમાં બકાલું લઈ લો પણ ઘરે જોઈને આવું હું બકાલું લેવું છે કાંઈ ખબર નહીં હું હાલ તો બહાર ગઈ હતી ત્યાં ગઈ હતી કહું ફડાક્યા લેવા પણ ગરદી એટલી બધી હતી ને તે ફડાક્યા લેવાનું ગાળો જ ન આવે પાછી બસમાં ચડી ગઈ પણ પાછી દેવડી ગઈ મેં બસે મને ક્યાં ઉતારી ખાઉં બકાલાની લારી પાસે મને કે અંસામાં આવો મેં શું લેવા તો કંઈ કેરી લેવા મેં ન હોય મને કે જોઈ ખરા દુકાને તે જોઈને સરસ મજાની કેરી છે તો હાલો નવી સિઝન તો નથી પણ સરસ મજાની બસ મળી ગઈ છે અને હું ક્યાં જાઉં છું કહું ને આવશું લાગતી કંઈક થોડીક ખરીદી કરી લઉં કપડાની થોડોક રંગોળીના કલર લઈ લઉં અને કેવું સરસ મજાનું લાઠીમાં રોનક દિવાળીને આવી રહી છે તો દિવાળીની રોનક જોવા જઈ રહી છું પણ એ પહેલાં આપણે એક બસનું કામ કરીએ કે સરસ મજાની બસ દિવાળીની ખરીદી તો છોકરાઓને કહ્યું કે બાપેને લાઠી મેં કીધું હા ફડાક્યા લાવજો પણ મેં કીધું અમે તો જૂની રૂઢીના જૂના ફડાક્યા અત્યારે હોય ને નવી સિસ્ટમના ફડાક્યા મને લેતા આવડે ને તો કામ કરો ને મેં કીધું હું હારી આવીશ કાલે તો પાછા ફડાક્યા લઈ લેવું તો દિવાળીને ફડાક્યા લેવા જાઉં ને છોકરાને મેં કહું વાંધો નહીં લઈ દેવું હાલો જાઉં ફડાક્યા લેવા પણ ગઈકાલે એટલે આવતીકાલે જવાનું હાલો જય માતાજી આ સવારનું વિચારી લીધું તું કે આપણે ખાજા પેલા સુધી ફોન કરવું છે એટલે પૂરું થઈ ગયું છે ચાલો હવે જમવા ભેગા થઈ પેલા બેલા લઈ નાસ્તો કર્યા હતા ને વચમાં ફોટો પડ દો આખો લઈ કેવું સરસ મજાનું લોકેશન ઘર મળે છે તો સરસ મજાનું શૂટિંગ ઉતારી લીધું છે કોશિશ કરીએ ગુજરાતી ફેમિલી અત્યારે પૂરું થવા જઈ રહ્યું છે તો આજે 2 વાગ્યા પૂરું થઈ ગયું છે તો રોટલા ખાવાની તૈયારી ગુજરાતી ફેમિલી એ અત્યારે પૂરું થઈ ગયું છે તો અત્યારે જય માતાજી એડોશી શાનું પાત્ર છે આજ તો મારે નાની માનું પાત્ર આવ્યું છે અને ભાણીબેન ઘરે જવાના છે તે ભાણીબેન થોડી વાર પછી આપણે મળશું એટલે બીજા બ્લોકમાં બીજી વાર અને મામાને ના ભાણીબેનને મા ઓફ થઈ ગયા છે એટલે નાની માં થઈને આવ્યા છે ભાણીબેનના ઘરે મહેમાન થઈને આવ્યા છે અને ભેગા ભેગા મામા પણ આવ્યા છે મા દીકરો આવ્યા છે ભાણીબેનના ઘરે તો હવે કાંઈક રોટલા ખાવાની જોગવાઈ વેવાય કરવા ગયા છે તો કાંઈક વેસવા આવ્યું છે અમારા હાટું પાપડ ને નાસ્તા બધા લેવા વયા ગયા તો મેં કીધું કાં તો બ્લોગ ઉતારી લઈએ તો મારા બ્લોગમાં બિના રહેજો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મારા વાલીડા હમણાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું હાવ ભૂલી ગયા છે આવું કેમ હું કરો મજા કરીએ છીએ શૂટિંગ ઉતારીએ છીએ આ તો સુખ ફરી આવ્યા છે ને એમાં સુખના દાદાનું ધામ તો દર્શન દાદાના કરીશું અને ભેગા ભેગા શૂટિંગ કરીશું અને એકાદો બ્લોક ઉતારશું અને હમણાં 12:30 થવા જઈ રહ્યો છે તો થોડી વાર પછી કંઈક રોટલા પાણી ખાઈશું તે ફરી મળશે લ્યો અત્યારે બસ આટલું
30 સેકન્ડ થાય આમાં હું તમે વ્લોગ બનાવો પછી એમ કેવું હતું ને લંબાવો એમ તો હજી બીજો બોલો તો ખરા માર પડી બોલો 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 સરસ ભાઈ, હાલો ને. મજાનું લોકેશન તૈયાર થવા જઈ રહ્યું છે તો ફૂલ તૈયારી છે હા કાંઈ ભાલો ગુજરાતી ફેમિલી ફિલ્મની તો મુહૂર્ત કરી દીધું સરસ મજાનું શ્રીફળનું વધેરાઈ ગયું હવે જય માતાજી જય શ્રી કૃષ્ણ લોકેશન ઉપર આવી ગયા અને ફૂલ તૈયારી થઈ ગઈ છે અને સરસ મજાનું મુહૂર્ત કરી વાળ્યું છે સરસ મજાનું તો બનાવી ગયો ને વધેર નાખો છેલ્લે વધેર જય માતાજી જય શ્રી કૃષ્ણ વાતમાં એમ છે કે લાઇટ બિલ ભરવા ગઈ હતી માતાજીના મંદિરે તો સરસ મજાના સા પાણી ઠપકાર્યા અને ઘડીક દેવનો દરબાર માતાજીનો આશરો તો સા પાણી પીધા ને ઘડીક બેઠી પણ રસ્તામાં નીકળી તો અમારે પલુભાઈએ સરસ મજાની દુકાન કરી છે ફડાક્યાની તો હોલસેલને ભાવે આ મળી રહે અને કલરની દુકાન સરસ મજાની રંગોળીની તો સરસ મજાની પડીકી 2 રૂપિયામાં કેવી મોટી જબરી હે તો મને કે આવો અંસામાં એ માતાજીના સરસ મજાના લક્ષ્મીજીના શરણ પગલાં અને રંગોળીના કોઈ લાગતા વળગતા કોઈ વસ્તુ ઝીણી મોટી ચીજ વસ્તુ પણ હુતળી બોમ્બ ને ઓલા બોમ્બ ને હવે આ નવી પેનલમાં જીભ વળે નહીં પણ હવે ફડાક્યા નામય આવડે ને અમારે તો બંધુક્યા કહેતા હતા ને લવિંગ્યા કહેતા હતા ને આવું ભોંસકી કહેતા ને અમારા વખતમાં આવું હતું પણ હવે સરસ મજાનું સુધારો થઈ ગયો છે સમય જતા તો સોરા આગળ માતાજીનું મંદિર બાયપાસ થઈને સરસ મજાની દુકાન કરી છે તો એ મારા વાલીડાઓ 5 સુતળી બોમ્બ મોકલું છું રાહ જોઈ રાખજો અને મારા વિડીયો બના રહેજો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ મને મોજ આવી ગઈ લ્યો અત્યારે બસ આટલી ફરી મળશું કોઈ બીજા બ્લોગમાં